હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. અને કેમ છો બધા? તો આજે મારા સસરાના પપ્પાનું શ્રાદ્ધ છે, એટલે મારા પરદાદાનું શ્રાદ્ધ છે. તો ચલો તૈયારી બધી કરી લે શ્રાદ્ધની. તો સૌથી પહેલાં આપણે દાળનું કુકર મૂકી દીધું અને ભાત માટે પાણી મૂકી દીધું, અને પછી મેં બધું બનાવી લીધું. હવે આ પૂરી અને ભજીયા બે વસ્તુ રહી છે. તો સૌથી પહેલાં આપણે પૂરી તળી લેશું ને પછી ગરમા ગરમ ભજીયા ઉતારી લેશું. તો થોડીક વધારે જ બનાવી લઈ, એટલે જાગું પ્રસાદી લઈને જશે, એ જમીને જ જશે એ. તો ફટાફટ પૂરી તળી લઈએ. તો દાદાની ને જાગુની પૂરી બનાવી લીધી છે, અને શ્રાદ્ધની પૂરી પણ થઈ ગઈ છે. આગળ આપણે ઠંડી પડવા બધું મૂક્યું છે. તો ભજીયા બાકી રહ્યા છે, તો આપણે તળી લઈએ. શું બનાવો છો? આ દાદાની શ્રાદ્ધ છે ને તે ભજીયા પૂરીને ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. બની ગયા. દાદાની દાળ બનાવી દીધી, ગરમા ગરમ દાળ. પછી ભાત બનાવી લીધા છે, પૂરી બનાવી લીધી. આ પૂરી અને આ ગરમા ગરમ ખીર. રીંગણ બટેકાનું શાક બનાવી દીધું છે, અને અમારે અહીંયા શ્રાદ્ધ માટે થાળી પીરસાઈ ગઈ છે. તો હવે શ્રાદ્ધ આપી આવે પછી, અને અહીંયા જો એડિટિંગ કરવા આવી ગઈ છું. અને આજે દાદાનું શ્રાદ્ધ હતું એટલે જાગુનને પ્રસાદી લેવા બેસી ગઈ છે, એટલે જમીને એ જાશે જોબ પર. હાલો જમવા. ચલો એડિટિંગ કરી લઈએ. રોટલી કરવાની બાકી છે તો કરી દઉં. પછી મારી ને એમની બેની રોટલી બનાવી, અને દાદાની તો પૂરી બનાવી દીધી હતી. જો દાદા જમવા આવી ગયા છે. દાદા જમવા આવી ગયા, અને અમે બધા જમવા બેસી ગયા. અને દાદાની ને પપ્પાની થોડીક મસ્તી ચાલુ હતી, તો થાળી બધાની પીરસાઈ ગઈ. ચલો જમી લઈએ. તો દાદાના શ્રાદ્ધના લીધે ખાવામાં મોજ હતી. દાદાને પણ એમના પપ્પાનું શ્રાદ્ધ હતું એટલે ખવાય. ત્યાં તો 2:30 વાગ્યા, ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. તો સાંજ પડી ગઈ છે, અને આપણે રસોઈની તૈયારી કરી લીધી છે. તો ગવાર બટેકાનું શાક, ખીચડી બનાવવાની છે, અને રોટલી. જાગુ આવી ગઈ છે, અને લોટ બાંધે છે, ને આરતી આપણે કરી લીધી છે. તો જેવી જાગુ આવીને એવો જ વરસાદ ધોધમાર. તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.